કેમ છો મિત્રો? આજે 27મી ડિસેમ્બર વર્ષ 2024નો છેલ્લો શુક્રવાર. આજે રિલીઝ થઈ રહી છે પ્રોપર મીડિયા અને ભાવિન ત્રિવેદીની ગુજરાતી ફિલ્મ ભૂમિ. હું છું ડોક્ટર તરુણ બેંકર અને ગુજરાતી સિનેમાની વાતમાં આજે આપણે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ભૂમિ વિશે તથા ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની. ભૂમિ પ્રોપર મીડિયા અને ભાવિન ત્રિવેદી લિખિત દિગ્દર્શિત આ ફિલ્મ એક એવી છોકરીની કહાની વર્ણવે છે કે જેને ગામમાં અને ઘરમાં ઉપેક્ષા વેઠવી પડી છે અને એ તરણ સ્પર્ધા થકી કેવી રીતે મેડલ મેળવે છે તેની વાત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો જાનવી સોનેજી અને રાગી જાની સાથે અમે વાત કરી. એમણે આ ફિલ્મ વિશે શું કહ્યું એ એમના જ શબ્દોમાં જાણીએ. આ મૂવી એક નાનકડા ગામની છોકરી મેડલ કેવી રીતે જીતે છે એની આખી જર્ની બતાડવામાં આવી છે. એવા લોકોનું મોઢું બંધ કરવાની છે જે એવું વિચારે છે કે છોકરીઓને ભણાવવાની શું જરૂરત, એને ઘરકામ કરાવો. અમે બધાએ પણ બહુ મહેનત કરી છે આ મૂવી માટે. મેં આ મૂવીમાં લીડ કેરેક્ટર પ્લે કરેલું છે અને મારી માટે ચેલેન્જિંગ હતું. મારે વેટ લોસ પણ કરવાનો હતો અને સ્વિમિંગ પણ શીખવાની હતી. હું રોજ સવારે 5 વાગે ઉઠીને 5 કિલોમીટર દોડવા જતી અને એના પછી 1 hour એક્સરસાઇઝ અને એના પછી સ્વિમિંગ શીખવા જતી. તો મારી માટે આ એવરી ડેનું રૂટીન હતું અબાઉટ 4 or 5 months. નો કાર્બ્સ, નો રાઈસ, નો રોટી. બહુ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કર્યું છે મેં. હું એક કલાકાર છું ને મારે આજે તમારી સમક્ષ એક મારી જ ગુજરાતી ફિલ્મ નવી જે આવી રહી છે એની વાત કરવાની છે. ફિલ્મનું નામ છે ભૂમિ. ભૂમિ આ ફિલ્મનું ટાઇટલ છે અને ભૂમિ એક એવી દીકરીની વાર્તા છે, એક એવી દીકરીની વાત છે કે જે નાનપણથી સ્વિમિંગનો જેને શોખ છે, તળાવમાં ધુબાકા મારવાનો શોખ છે અને એને ગામમાં એક વ્યક્તિ મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને એને એડોપ્ટ કરે છે દીકરી તરીકે, એના બેન્ટર તરીકે. એને પછી એ દીકરીની જીવનની સફર શરૂ થાય છે ને એ દીકરી નેશનલ ઇન્ટરનેશનલ ઉપર લેવલ ઉપર જઈ અને મોટી સ્વિમર બને છે અને સ્વિમિંગમાં બહુ મોટું નામ કમાય છે. એવી એક સુંદર મજાની વાત લખી છે. એના દિગ્દર્શક છે, નિર્માતા છે ભાવિન ત્રિવેદી. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો ગત સપ્તાહે રિલીઝ થયેલી 31st બોક્સ ઓફિસ કલેક્શન આ ફિલ્મનું કહેવું કે ન કહેવું એના પણ હું અસમંજસમાં છું, પરંતુ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પહેલા સપ્તાહનું માત્ર 15 લાખ રૂપિયા છે. આ સાથે રિલીઝ થયેલી બીજી એક અન્ય ફિલ્મ પેગ થ્રિલ પર થ્રિલ 6 લાખના આંકડે આવીને અટકી ગઈ છે. ગુજરાતી સિનેમાની આવી દશા કેમ છે? શું આમાં દર્શકોનો વાંક છે, ડિસ્ટ્રીબ્યુટરનો, એક્ઝિબ્યુટરનો કે પછી સર્જકોનો? આ એક બહુ જ મોટી ચર્ચાનો વિષય છે. આ વિષય ઉપર ધ રાઉન્ડ ટેબલમાં જલસો કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી છે. આપણા આ કાર્યક્રમના ડિસ્ક્રિપ્શનમાં હું એ પ્રોગ્રામની લિંક શેર કરીશ. આપને જો આ અંગે વધારે જાણવાની ઈચ્છા હોય તો આ કાર્યક્રમ જરૂર જોશું. ગુજરાતી સિનેમાની વાતનો આજનો કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા, અને આ માની રક્ષા કરવાની જવાબદારી આપણા બધાની જ છે.